મુખ્યમંત્રી પાલનપુરમાં હતા, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા હતા અને એમાં પણ એમને ખબર છે કે જાતિ કદાચ કેટલો મોટો રોલ ભજવે છે ને એમાંય તમે બનાસકાંઠામાં હોવ તો એ ખરેખર બહુ મોટો વિષય બની જાય છે. એ પાલનપુરના એમએલએ અનિકેત ઠાકર સાથેના એમના સંબંધોની પણ વાત કરતા હતા. લવિંગજી ઠાકોરને પણ યાદ કર્યા અને એ સિવાય એ જે બોલ્યા એમાં મોગમમાં એટલું બધું કહી દેવાયું કે એ 2-3 મિનિટની અંદર લોકો એટલું બધું હસ્યા અને બધાએ છેલ્લે અંતે વાત પર નિષ્કર્ષ પર પહોંચ્યા કે દાદા હસતા હસતા કઈ બધું દેતા હોય છે. સાંભળીએ એમને. આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયાનું કારણ છે એમને અમે ચૂંટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી. અને સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈએ છીએ. બધાના વોટ મળે તારે ચૂંટાઈએ ને, કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા ચૂંટાઈએ. એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને. ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને. 3 વર્ષ થયા ને અમને. મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તારે એકદમ શાંત સ્વભાવ છે અને શાંત સ્વભાવ હોય ને એ કામ વધારે લઈ જઈ શકે. કશું બોલે ને આઈને ઉભા રહે એટલે આપણે ટેન્શન થવા માંડે કે હા લોકપ્રતિનિધિ આવા જ હોવા જોઈએ ને આપણું કામ તો એમને યાદ રહેવું જોઈએ ને એ અમને યાદ કરાયા કરે. એટલે હવે આ જિલ્લાને તો અમે હવે મંત્રીઓ પણ હું ને કુંવરજી 2 જણા બેઠા હતા. મેં કહું આપણા 2 સિવાય બાકી બધા જ યંગ છે. એમાં અધ્યક્ષ બી આવી ગયા. અને લવિંગજીને તો બધા યુવાન જોયા જ હશે.